શ્રી લાઠી લીલિયા દામનગર ગોસ્વામી સમૂહ લગ્ન સમિતિ આયોજિત 7મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન તારીખ 22/2/2026 રવિવારે દામનગર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ જસુભારતી બાપુ ચોકઠ, ધર્મ સંસદ અને ભાવનગર ગોસ્વામી છાત્રાલયના અધ્યક્ષ હસુપુરી બાપુ, સન્યાસી ધીરજગીરી બાપુ રૂખડ ભગતની વાવડી, મનસુખપુરી ભાવનગર, જગદીશગીરી ભાવનગર, ડોક્ટર મનીષગીરી રાજકોટ, હરેશપુરી બાપજી પેંડા સાટીડા મહાદેવ, કથાકાર માધુગીરી બાપુ ઠાંસા, ગોસ્વામી સમાશાના તંત્રી વિશાલ ભારતી, જય બાપુ અઘેલાય મહંત, મહંત હરેશ પ્રગટ બાપુ દડવા, મહંત ભૂપતગીરી બાપુ દડવા, ઘનશ્યામગીરીજી ચોટીલા, ઓતમગીરી બાપુ જસદણ, ભોપાભાઈ રાજકોટ, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જયેશભાઈ ઠાકર લાઠી, તાલુકા જિલ્લા ભાજપના રાજુભાઈ ભુવા, ભરતભાઈ પાળા, ધર્મેશભાઈ સોની, અનિલભાઈ નાડા, દામનગર અગ્રણી કિશોરભાઈ ભટ્ટ છે, સતીશગીરી ગોસ્વામી, સન્યાસી રતન ભારતી તથા નામી અનામી સંતો મહંતો, હોદ્દેદારો, દાતાશ્રીઓ, દસનામ સમાજના સુરત અગ્રણી ભરતપુરી હાવડત, ભજનિક શિવબાલક તેજસપુરી, એડવોકેટ હિતેન્દ્રપુરી, હિતેશગીરી રૂપાવટી વાડી તેમજ દેવસ્થાન પૂજારી મંડળ સુરતના મહંત જયંતગીરી બાપુ, મહંત મહેશગીરી ચલથાણ, મહંત વિપુલગીરી, મહંત શરદગીરી કાંગ્રજ તેમજ મહિલા અગ્રણીઓ મીનાબેન દામનગર, ભાવનાબેન ખેરડી રાજકોટ, રમાબેન ખાંભા સહિત સંતો મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ ભવ્ય અને દિવ્ય યાદગાર સમૂહ લગ્નમાં 9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ખૂબ જ ભવ્ય અને દિવ્ય આ સમૂહ લગ્નની ઉપસ્થિતિ લોકો તમામે ભરપેટ પ્રશંસા કરેલ. સ્વાદિષ્ટ ભોજનનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધેલ. સમગ્ર સમારોહનું સ્ટેજ સંચાલન પંકજગીરી દામનગર અને ડોક્ટર કલ્પેશગીરી સિહોરે કરેલ. દાતાઓના સહયોગથી સમગ્ર આયોજન સફળ બનાવવા માટે સમિતિના હોદ્દેદારો ગુણુબાપુ લાઠી, ઝવેરગીરી નવાગામ, મંડપ સમિયાણાના દાતા મહામંત્રી વીરગીરી દામનગર, ભાવેશગીરી ઢસા, ભરતપુરી હાવડત, ભૂપતગીરી પૂજાપાદર, કાંતિગીરી કાંકરજ, દીપકગીરી ગુદરણ, ચંદુપુરી આંબરડી, વિષ્ણુપુરી ગોઢાવદર, ચિમનપુરી આંબરડી, મનહરપુરી લાઠી, હરેશગીરી હિરાણા, અમિતપુરી લાઠી, પ્રવીણગીરી કેરિયા, નરેશગીરી દામનગર તેમજ લાઠી લીલિયા દામનગર ગોસ્વામી સમૂહ લગ્નની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ પ્રથમ આયોજનને સફળ બનાવી 4 ચાંદ લગાવી દીધા હતા. તે મહેશગીરી ગોસ્વામી ચલથાણની યાદીમાં જણાવાયું છે.